જીવન પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 11 વાગી રહ્યા છે અને સમાચારોની શરૂઆત કરીશું કે જ્યાં સુરતમાં આગની ઘટના અને જે પ્રકારે ગરમી વધારો થઈ રહ્યો છે તેમાં આગની ઘટના સતત વધતી જોવા મળી રહી છે। પાર્કિંગમાં રહેલા વાહનમાં આગની ઘટના બની અને તેના દ્રશ્યો પણ ચિંતાજનક। સારોલીના મોડર્ન ટાઉન રેસિડેન્સીની ઘટના છે। આગ દુર્ઘટનાથી રહીશોમાં અફરાતફરી મચી ગઈ। 17 થી 18 વાહન આગમાં બળીને ખાખ થઈ ગયા। ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે, પરંતુ હાલ મોટી જાનહાનિ ટળી અને 17 થી 18 જે વાહનો હતા તે બળીને ખાખ થઈ ગયા। આખરે આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય, પરંતુ જેમ જેમ ઉનાળો વધી રહ્યો છે, ગરમીનો પારો વધી રહ્યો છે, તેમ તેમ આગની ઘટનાઓ પણ એક બાદ એક વધતી દર વર્ષે જોવા મળે છે। કારણ કોઈ પર હોય, પરંતુ ગરમીના કારણે આગ વધુ એ પ્રકારે જે પ્રજ્વલિત થાય છે તે ચિંતાનો વિષય પણ હોય છે અને તેના કારણે એ તમામ તકેદારી રાખવાની પણ અપીલ કરવામાં આવતી હોય છે દર વર્ષે।